गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे આપણે 11 સાયન્સની અંદર આપણે યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ। તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચેપ્ટર 21 છે અત્યારે રનિંગ છે અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 22 છે આપણે એ સ્ટાર્ટ કરી દેશું। તો આપણે વિધિન 1 યર વિધિન નેક્સ્ટ વીકની અંદર આપણે આ યુનિટ છે આપણે મોસ્ટ પ્રોબેબલી આપણે કમ્પ્લીટ કરશું। ક્લિયર? તો અત્યારે આપણે ચેપ્ટર 21 ની અંદર અત્યાર સુધીમાં આપણે ચેતાતંત્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું। તો આપણું વિવિધ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર શું આવેલું છે એના વિશે ડિસ્કશન કર્યું। મનુષ્યની અંદર ચેતાતંત્રના પ્રકાર શું છે એ ડિસ્કશન કર્યું। એના પછી ચેતાકોષની રચના શું છે, નિઝલની કણિકા શું છે, મજ્જિત ચેતાકોષ શું છે, અમજ્જિત ચેતાકોષ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। એના પછી ઉર્મિ વેગનું નિર્માણ કઈ રીતે થાય, ઉર્મિ વેગની ઉત્પત્તિ કઈ રીતે થાય, એનું વહન કઈ રીતે થાય એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું। અને એના પછી આપણે મધ્યસ્થ ચેતાતંત્ર શું છે એની અંદર આપણે મગજ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા હતા। તો લાસ્ટ લેક્ચરમાં આપણે અગ્ર મગજ છે એનો આપણે એક ભાગ છે આપણે ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરેલો હતો। ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે, મધ્ય મગજ અને પશ્વ મગજ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો આપણે મધ્ય મગજ આગળ ડિસ્કશન કરી એની પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું એક આખી એક મગજની ઇમેજ આપેલી છે। ક્લિયર? તો આમાં તમને ખ્યાલ હોવો જોઈએ એક અગ્ર મગજ છે એ તમને આગળના ભાગે આવેલું હોય। ક્લિયર? એમાં તમને 3 ભાગ જોવા મળે, એક બૃહદ મસ્તિષ્ક, એક થેલેમસ અને ત્રીજું છે હાઇપોથેલેમસ। ક્લિયર? પછી તમને મધ્ય મગજ જોવા મળે, પછી તમને પશ્વ મગજ જોવા મળે, એની અંદર તમને સેતુ છે। ક્લિયર? પછી તમને મસ્તિષ્ક જોવા મળે, અનુમસ્તિષ્ક કહેવામાં આવે અને તમને લંબ મજ્જા જોવા મળે। ક્લિયર? અને મધ્ય મગજ અને પશ્વ મગજ છે એને બંને ભેગા કરીને કહેવામાં આવે તો એને શું કહેવામાં આવે, મસ્તિષ્ક સ્તંભ કહેવામાં આવે। ક્લિયર? પછી આપણે કેલોસમ કાઈ શું છે આપણે એ ડિસ્કશન કર્યું। પછી અગ્ર મગજમાં આપણે ડાબુ ગોળાર્ધ છે, જમણું ગોળાર્ધ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે। ક્લિયર? પછી તમે જોઈ શકો કે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા એ આપણે હમણાં આગળ ડિસ્કશન કરશું મધ્ય મગજમાં। તો બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા શું છે આપણે ડિસ્કશન આપણે કરશું। પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે બૃહદ અગ્ર મગજ છે એમાં મેઇન ભાગ શું જોવા મળે, તો બૃહદ મસ્તિષ્કનો તમને ભાગ જોવા મળે। તો બૃહદ મસ્તિષ્કની વાત કરવામાં આવે તો તમને 2 ભાગોનું તમને બનેલું છે, ડાબુ બૃહદ મસ્તિષ્ક અને બીજું છે જમણું બૃહદ મસ્તિષ્ક। ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે, આ જમણું બૃહદ મસ્તિષ્ક છે। ક્લિયર? 1 નંબર કરેલું છે જમણું છે, 2 નંબર કરેલું છે તમને ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવામાં આવે। ક્લિયર? અને બંને ગોળાર્ધ છે તમને કેલોસમ કાઈ પટ્ટીથી તમને અલગ પડેલા હોય છે। ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે ડાબુ ગોળાર્ધ છે અને જમણું ગોળાર્ધ। તો આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણા શરીરની અંદર જે ડાબા ભાગમાંથી જે ઉત્તેજના આવે છે, ડાબા ભાગની જે ચેતાતંત્ર છે એ તમને જમણા મગજની અંદર ખુલશે અથવા જમણા ગોળાર્ધની અંદર ખુલશે। જે આપણા શરીરની આપણા શરીરની જે જમણી બાજુ છે એ ડાબા મગજમાં ખુલશે, આપણા શરીરની જે ડાબી બાજુ છે તમને જમણા મગજમાં તમને ખુલશે। આપણે એ ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? તો આપણે જોયેલું હતું કે જે ડાબુ ગોળાર્ધ છે એ જમણી બાજુથી તમને ઉત્તેજનાને આવે, જે જમણું ગોળાર્ધ છે તમને ડાબી બાજુથી તમને ઉત્તેજનાને લઈ આવે। ક્લિયર? પછી ડાબુ ગોળાર્ધ છે એ ભાષણ માટે, ભાષા માટે અને સમજણ માટે ઇમ્પોર્ટન્ટ છે। એટલે કોઈ પણ નવા વિચારો આવતા હોય કે કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે તો તમને જમણા ગોળાર્ધની અંદરથી તમને એ વિચાર છે, આઈડિયા છે, તે કલાકૃતિ છે તમને જમણા ગોળાર્ધમાંથી તમને ઉત્પન્ન થાય। ક્લિયર? પછી તમને વિશ્લેષણ અને ગણતરીઓ, આપણે કોઈ પણ મેથ્સના આપણે દાખલા કરતા હોય તો બધી આખી જે કેલ્ક્યુલેશન છે તમને ડાબી બાજુથી તમને એ જોવા મળે। ક્લિયર? પછી અવકાશી ક્ષમતા, પછી આપણે ડાબુ ગોળાર્ધ શું કરે, સમય છે, અનુક્રમ શબ્દોની ઓળખાણ છે, અક્ષર છે, સંખ્યાઓ છે, એ સંખ્યા છે, અક્ષર છે એને ઓળખવા માટે આપણે ડાબુ ગોળાર્ધ છે તમને કાર્ય કરતું હોય। ક્લિયર? જ્યારે કોઈ પણ દ્રષ્ટિ છે અથવા કોઈ પણ વસ્તુ છે જોવાની છે અથવા સાંભળવાની છે તો એ બધી ક્રિયા તમને ક્યાં જોવા મળે, જમણું ગોળાર્ધની અંદર તમને જોવા મળે। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે ડાબુ ગોળાર્ધ છે અને જમણું ગોળાર્ધ છે તો એ તમને કઈ પ્રવૃત્તિ કરતા તમને જોવા મળે। ક્લિયર? તો આપણે જોઈએ છીએ કે જમણું ગોળાર્ધ છે એ મેઇનલી તમને શું કરે,
કે તમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કાર્ય કરવા માટે આવેલું હોય. ક્લિયર? આપણે આ ડાબુ ગોળાર્ધ છે, આ શું છે, આ બાજુનો ભાગ છે એ શું છે, ડાબુ ગોળાર્ધ છે. એની અંદર જોવામાં આવે. ક્લિયર? તો આપણે ફોન વાગે. ક્લિયર? પછી આપણે લખવાનું આવે, પછી આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવવાનું આવે તો બધું ડાબા ગોળાર્ધની અંદર એ બધું સેવ થતું હોય. ક્લિયર? જ્યારે કોઈ પણ નવા આઈડિયા છે, સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે, એ બધી તમને વસ્તુ ક્યાં જમા થશે, ક્યાં સ્ટોર થશે, આપણા જમણા ગોળાર્ધની અંદર સ્ટોર થશે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે થેલેમસ, તો થેલેમસ છે, પછી આપણે હાઇપોથેલેમસ છે, આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો હાઇપોથેલેમસ છે એના માટે પણ તમને ઘણા બધા કેન્દ્રો આવેલા છે. શરીરનું તાપમાન છે, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ પણ તમને કોના દ્વારા કરવામાં આવે, કોના દ્વારા, હાઇપોથેલેમસ દ્વારા. ક્લિયર? તો હાઇપોથેલેમસ શું છે, તો એક પ્રકારની આપણે થેલેમસની નીચેના ભાગે આવેલું છે. ક્લિયર? આપણે અગ્ર મગજનો ભાગ આવેલો છે, એ જેમને ખાવા અને પીવા જે પ્રવૃત્તિઓ છે એના માટે નિયંત્રણ કરવાનું કાર્ય કરતું જોવા મળે. ક્લિયર? પછી એની અંદર અમુક કોષો એવા છે, અમુક ચેતાકોષો એવા છે કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, તો એને કહેવાય હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે અમુક ચેતાકોષ એવા છે કે જે તમને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ક્લિયર? તેને શું કહેવામાં આવે, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. ક્લિયર? તો આ તમને થેલેમસ છે તમે જોઈ શકો છો. ક્લિયર? એની નીચે તમને હાઇપોથેલેમસ તમને જોવા મળે. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે લિમ્બિક તંત્ર, તો લિમ્બિક તંત્ર શું છે, તો એના વિશે આપણે જોવામાં આવે તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરનો ભાગ સાથે સંકળાયેલી ઊંડી રચનાના સમૂહ કે જેમાં ભૂખરા દ્રવ્યોનો સમાવેશ થાય અને હિપ્પોકેમ્પસ આવેલું હોય એને શું કહેવાય, લિમ્બિક તંત્ર કહેવામાં આવે. તો લિમ્બિક તંત્ર એટલે શું થશે, એની અંદર તમને ભૂખરા દ્રવ્ય છે એનો સમાવેશ થશે, એની અંદર તમને હિપ્પોકેમ્પસ ભાગ આવેલો છે એનો તમને સમાવેશ કરવામાં આવશે. એને શું કહેવાય, લિમ્બિક તંત્ર કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે અત્યાર સુધીમાં અહીંયા સુધી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો આપણે નેક્સ્ટ શું જોવાનું છે, મધ્ય મગજ. તો મધ્ય મગજ આપણે શરૂ કરી એની પહેલાં આપણે મગજ વિશે અમુક જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે, અમેઝિંગ તથ્યો છે કે જે આપણે જાણવા જરૂરી છે એના વિશે આપણે પહેલાં ડિસ્કશન કરીએ. જે આપણે નીટની અંદર સિલેબસમાં નથી, પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મગજની અંદર આવું બધું પણ તમને થાય છે. ક્લિયર? આપણે એના વિશે 2-5 મિનિટ આપણે ડિસ્કશન કરશું અને પછી આપણે મધ્ય મગજ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરશું. ક્લિયર? તો આમાં તમને શું કહે છે કે ચહેરો બ્લીડનેસ આશરે 2.5% લોકો સુફેર કરે છે. સુફેર થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, સફર કરે છે. એટલે આ પોઈન્ટ શું કહેવા માગે છે કે પૃથ્વી ઉપર જેટલા પણ લોકો છે એમાંથી 2.5% લોકો જેટલા લોકો છે એ શું કરે છે, તો સામેવાળો વ્યક્તિ છે એનો ચહેરો એ ભૂલી જાય છે. તમે ઘણી વખત આપણે જોયેલું હોય કે 5 વર્ષમાં કોઈ પણ તમે સેકન્ડ કે થર્ડ સ્ટાન્ડર્ડની અંદર હોય અને અત્યારે હવે તમને એ વ્યક્તિ તમે સામે તમને મળે. ક્લિયર? તો તમે એનો ચહેરો છે તમને અમુક ટકા તમને ભૂલાઈ જશે, તમને યાદ નહીં હોય. ક્લિયર? તો એ 2.5% લોકો એવા છે કે જે ચહેરો ભૂલી જાય છે. ક્લિયર? અમુક લોકો એવા પણ હોય છે કે જે 5 દિવસ પહેલાં એ વ્યક્તિને મળેલા હોય અને અત્યારે આજે એને મળવામાં આવે, મિટિંગ કરવામાં આવે તો એ વ્યક્તિ છે એને સામેવાળી વ્યક્તિને એ ભૂલી જાય છે. ક્લિયર? તો એ 2.5% લોકો એવા હોય છે કે જે સામેવાળો વ્યક્તિ છે એનો ચહેરો છે એ ભૂલી જાય છે. ક્લિયર? પછી આપણે કોઈ પણ આપણે ડિસ્કશન કરતા હોય તો એમાંથી આપણે 25% છે કોઈ પણ નિર્ણય લેતા હોય તો એમાં 25% ભાગ છે આપણે મનોમંથન કરીને આપણે લેતા હોય. ક્લિયર? આપણે કોઈ પણ તમે સાંભળેલું હશે, તમે જોયેલું હશે કે તમે કોઈ પણ નિર્ણય લ્યો એ સમજી વિચારીને તમે નિર્ણય લેવાનો, ડિસિઝન લેવાનું. શું કામ? કારણ કે એનું જે તમે કોઈ પણ ડિસિઝન લ્યો છો તેનું 25% ડિસિઝન તમારા મગજ થ્રુ તમને, મતલબ કે એ તમને 25% એમાં તમને ઇન્વોલ્વમેન્ટ તમને જોવા મળે. ક્લિયર? એનું મનોમંથન કરવામાં આવે કે મગજનો બરોબર કોઈ પણ ડિસિઝન છે એનો 25% ભાગ જેટલું છે નિર્ણય છે એ મગજ દ્વારા એનું મનોમંથન કરવામાં આવે અને પછી એનું ડિસિઝન લેવામાં આવે. ક્લિયર? પછી મિરર ન્યુરોન્સ એ ઘણી બધી બરાબર સામગ્રી આવે છે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે, મિરર ન્યુરોન એટલે શું, ન્યુરોન એટલે ચેતાકોષ. ક્લિયર? હવે તમે ઘણી વખત તમે એક્સપિરિયન્સ પણ તમે કરેલું હશે કે તમે વિચારતા હોય. ક્લિયર? કે તમે અત્યારે સ્કૂલે છો, તમે વિચારતા હોય કે આજે મારે બરોબર પાઉંભાજી ખાવી છે.
અને તમે ઘરે જાઓ તો તમારી મમ્મી છે તમને પાઉંભાજી તમને બનાવી તૈયાર હશે. ક્લિયર? આ તો તમને ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો એવી રીતે તમને કોઈ વાત, તમારો કોઈ ફ્રેન્ડ છે, ક્લિયર, એને તમે લાંબો સમય સુધી તમે એને મળ્યા નથી અને તમારા મગજમાં જે વિચાર આવે છે કે મારે આ ફ્રેન્ડને મળવા જવું જોઈએ, ક્લિયર, 1 કલાક કે 2 કલાક પછી અથવા 1 કે 2 દિવસમાં એ ફ્રેન્ડ છે તમારી સામે હાજર હશે. ક્લિયર? તો એને શું કહેવાય? મિરર ન્યુરોન્સ કહેવામાં આવે. જે તમારા મગજની અંદર જે ચેતાકોષ છે, ક્લિયર, એ જે વિચારે છે, તમને જે વિચાર આવ્યો કે મારા ફ્રેન્ડને મળવું જોઈએ, ક્લિયર, તો એવો જ વિચાર છે તમારા ફ્રેન્ડના મગજમાં પણ આવે કે મારે મારા ફ્રેન્ડને મળવું છે, તો એ તમારો ફ્રેન્ડ તમારી ઘરે આવશે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? મિરર ન્યુરોન્સ કહેવામાં આવે. કે અમુક આઈડિયા છે, અમુક વિચારો છે કે જે તમે વિચારતા હોય એ સામેવાળો વ્યક્તિ પણ એ જ વિચારતો હોય. ઘણા બધા મૂવીમાં તમે જોયેલું હશે કે તમે સાંભળેલું હશે કે જોયેલું હશે, હું જે વિચારું છું એ જ તું વિચારસ. ક્લિયર? તો એનો મિનિંગ શું કે મારા મગજમાં જે આઈડિયો આવ્યો છે, જે વિચાર આવ્યો છે, એ જ વિચાર સામેવાળા વ્યક્તિમાં આવશે. તો એને શું કહેવાય? મિરર ન્યુરોન્સ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે શું કહે છે? 50% વિચારો કે તમારા મગજની ઉત્પત્તિને નકારાત્મક છે. આપણા મગજની અંદર તમે કોઈ પણ કાર્ય તમે કરતા નહીં હોય તો તમારા મગજની અંદર હંમેશા વિચારો કંઈક ને કંઈક વિચાર આવ્યા જ રાખશે. ક્લિયર? તો જેટલા વિચાર આવે છે એમાંથી 50% વિચાર તમને નકારાત્મક વિચારો આવશે. ક્લિયર? 50% વિચારો છે તમને નકારાત્મક વિચારો આવશે. એટલા માટે તમને કહેવામાં આવે છે કે તમે પોઝિટિવ વિચારશો, ક્લિયર, તો તમારા મગજની અંદર તમને પોઝિટિવ વિચાર આવશે અને એ કાર્ય કરવા માટે તમને પ્રેરણા મળશે અને તમે સક્સેસફુલ થશો. ક્લિયર? તમે મગજમાં તમે માની લીધું કે આ ક્વેશ્ચન મારાથી થતો જ નથી, થશે જ નહીં, આવડો મોટો ક્વેશ્ચન થોડોક મારાથી થાય, તો એ ક્વેશ્ચન તમારાથી નહીં થાય. ખાલી જસ્ટ એક વખત તમે ટ્રાય કરજો. ક્લિયર? કે એવો એક ક્વેશ્ચન તમે સિલેક્ટ કરો જે બધા સ્ટુડન્ટ માટે અઘરો હોય અને એ સ્ટુડન્ટ તમે એમ વિચારો કે આ ક્વેશ્ચન મને આવડી જ જશે, મને આવડે જ છે. ક્લિયર? તો તમને એ જ ક્વેશ્ચન તમને આવડી જશે. તમે ખાલી એક વખત જસ્ટ તમે ટ્રાય કરો. ક્લિયર? તમે ખાલી એક વખત તમે વિચારવાનું તમે ટ્રાય કરશો કે આ મને આવડે છે, તો એ ડેફિનેટલી તમને એ ક્વેશ્ચન તમને આવડશે. ક્લિયર? તમે એમ વિચારી લેશો આ ક્વેશ્ચન નથી આવતો, તો ડેફિનેટલી તમને ક્વેશ્ચન આવડશે નહીં. તો તમારે શું વિચારવાનું? આ ક્વેશ્ચન મને આવડે છે, આ ટોપિક મને આવડે છે. ક્લિયર? પરંતુ તો તમે એવું વિચારશો તો એ પ્રમાણે તમારું મગજ છે તમને કાર્ય કરશે. ક્લિયર? તો તમારે હંમેશા પોઝિટિવ તમારે વિચારવાનું આવે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું જોવાનું છે? આપણા અગ્ર મગજ આપણે કમ્પ્લીટ કર્યું. હવે જોવાનું છે આપણે શરીરની અંદર જે મગજ છે એમાં મધ્ય મગજ શું આવેલું છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર મગજ છે એ 3 ભાગોમાં વિભાજિત થયેલું છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો જે મગજનો જે ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? અગ્ર મગજ કહેવામાં આવે. જે મગજનો જે લાસ્ટ વાળો ભાગ છે એને શું કહેવામાં આવે? એને પશ્વ મગજ કહેવામાં આવે. અને અગ્ર મગજ અને પશ્વ મગજની વચ્ચે જે મગજ આવેલું છે એને શું કહેવાય? મધ્ય મગજ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે મધ્ય મગજ શું છે, એનું કાર્ય શું છે, ક્લિયર, આપણે આકૃતિમાં આપણે જોઈ લીધું કે તરલ નલિકા શું છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમને શું ઇમેજ આપેલી છે? તમને ઇમેજ આપેલી છે કે મગજ આપેલું છે. ક્લિયર? તો એની અંદર તમે જોઈ શકો કે તમને મોસ્ટ ઓફ તમને અગ્ર મગજ વાળો જ તમને ભાગ જોવા મળે. એની નીચે તમને મધ્ય મગજ હશે અને એની નીચે તમને પશ્વ મગજ જોવા મળે. ક્લિયર? તો જે એક વખત આપણે રિપીટ કરી લઈએ. અગ્ર મગજની અંદર કોનો સમાવેશ થાય? બૃહદ મસ્તિષ્ક, પછી આપણે થેલેમસ અને હાઇપોથેલેમસ. ક્લિયર? મધ્ય મગજમાં આગળ એકેય ભાગમાં ડિવાઈડ કરેલું નથી. જ્યારે પશ્વ મગજની અંદર તમને લંબ મજા, પોન્સ અને તમને અનુમસ્તિષ્ક છે એનો તમારે સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? મધ્ય મગજ. ક્લિયર? તો આ તમને આ મગજ તમે જોઈ શકો. આ શું છે? અગ્ર મગજ છે. ક્લિયર? આ ભાગ તમે જોઈ શકો છો. ક્લિયર? આ શું છે? મધ્ય મગજ. ક્લિયર? શું છે? 1 નંબર કરેલું છે એ શું છે? મધ્ય મગજ. એની નીચે તમને પોન્સ જોવા મળશે, એની નીચે તમને લંબ મજા જોવા મળશે, બાજુમાં 2 અનુમસ્તિષ્ક તમને બાજુની સાઈડમાં તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? મધ્ય મગજ. અને આપણે હમણાં ડિસ્કશન પણ કર્યું, લાસ્ટ લેક્ચરમાં પણ કરેલું હતું કે મધ્ય મગજ અને પશ્વ મગજ છે એને બેને ભેગું કરો તો શું કહેવામાં આવે? મસ્તિષ્ક સ્તંભ કહેવામાં આવે. શું કહેવાય? મસ્તિષ્ક સ્તંભ. ક્યારે? મધ્ય મગજ અને પશ્વ મગજ. ક્લિયર?
તો મસ્તિષ્ક સ્તંભની અંદર કોનો સમાવેશ થાય? એક વખત ઓલરેડી AIPMTમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર? એમાં ઓપ્શન આપેલું હતું મધ્ય મગજ, સેતુ, પોન્સ અને લંબ મજા. ક્લિયર? એક સાચો ઓપ્શન હતો, બાકીના તમને ઘણા બધા ભાગ આપેલા હતા કે અગ્ર કપાલી છે, મધ્ય કપાલી છે, પછી થેલેમસ છે, એવા રીતે તમને ચાર ઓપ્શન આપેલા હતા. તો એમાં એક ઓપ્શન કયો સાચો પડે? મધ્ય મગજ, લંબ મજા, પોન્સ અને અનુમસ્તિષ્ક. ક્લિયર? તો તમને મસ્તિષ્ક સ્તંભની અંદર આનો સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો આ તમને જોઈ શકો આ શું છે? મધ્ય મગજ છે. ક્લિયર? એની નીચે તમને પોન્સ જોવા મળે, એની નીચે તમને લંબ મજા જોવા મળે, આ બાજુ તમને અનુમસ્તિષ્ક તમને જોવા મળે. ક્લિયર? તો આપણે સાચો ક્રમ શું આવે? સૌ પ્રથમ તમને બૃહદ મસ્તિષ્ક જોવા મળે, એના પછી તમને થેલેમસ જોવા મળે, એના પછી તમને હાઇપોથેલેમસ જોવા મળે, એના પછી મધ્ય મગજ જોવા મળે, એના પછી તમને પોન્સ જોવા મળે અથવા સેતુ જોવા મળે, એના પછી તમને બરોબર છે લંબ મજા જોવા મળે, અને એની આજુબાજુમાં તમને બે ભાગમાં એની બાજુના ભાગમાં તમને અનુમસ્તિષ્ક તમને જોવા મળે. ક્લિયર? તો હવે NCERTમાં જોઈએ કે મધ્ય મગજ વિશે શું આપેલું છે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે મધ્ય મગજ અગ્ર મગજના થેલેમસ અને હાઇપોથેલેમસ અને પશ્વ મગજના પોન્સની વચ્ચે તમને આવેલું છે. ક્લિયર? તો હમણાં આપણે ક્રમ આપણે હમણાં ડિસ્કશન કર્યું. તો પહેલા શું આવે? બૃહદ મસ્તિષ્ક, એની નીચે થેલેમસ અને હાઇપોથેલેમસ, એની નીચે મધ્ય મગજ અને એની નીચે પોન્સ. તો મધ્ય મગજ કોની વચ્ચે આવેલું છે? થેલેમસ, હાઇપોથેલેમસ. ક્લિયર? અને તમને પોન્સ છે એની વચ્ચે તમને શું આવેલું છે? મધ્ય મગજ આવેલું જોવા મળશે. ક્લિયર? એક નળી કે જેને મસ્તિષ્ક તરલ નલિકા કહે છે, જે મધ્ય મગજમાંથી પસાર થાય છે. હવે મસ્તિષ્ક તરલ નલિકા લેશું, આપણે નલિકા લેશું, એક નળી જેવી રચના છે, તરલ, એની અંદર કંઈક લિક્વિડ ભરેલું છે, પાણી જેવું પ્રવાહી ભરેલું છે. ક્લિયર? અને એને શું કહેવામાં આવે? મસ્તિષ્ક, એટલે મગજ. બરોબર? જે બૃહદ મસ્તિષ્ક છે એમાંથી કંઈક બરોબર ઉત્પન્ન થતી નલિકા છે જે મધ્ય મગજમાંથી પસાર થાય છે. ક્લિયર? નોર્મલી આપણે શું વાત કરી કે આપણી બોડીની અંદર આપણે પ્રવાહી આવેલું છે, રુધિર આવેલું છે, રુધિર કેશિકાઓ આવેલી છે. ક્લિયર? તો એવી જ રીતે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એની અંદર મગજ આવેલું છે, કરોડરજ્જુ આવેલી છે. તો મગજ અને કરોડરજ્જુ છે એની અંદર પણ કંઈક ને કંઈક પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. ક્લિયર? કંઈક ને કંઈક પ્રકારનું એને પ્રવાહી આવેલું છે. એને શું કહેવાય? એ પ્રવાહીને સેરેબ્રલ ફ્લુઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સેરેબ્રલ ફ્લુઇડ કહેવામાં આવે. હમણાં આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો તરલ નલિકા આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હમણાં આપણે જોઈએ. ક્લિયર? તો મધ્ય મગજનો પૃષ્ઠ ભાગ મુખ્યત્વે 4 ઉપશેલા ખંડો કે જેને ચતુષ્ક ખંડો કહેવામાં આવે. ક્લિયર? મધ્ય મગજનો પૃષ્ઠ ભાગ આપણે શું કીધું? આપણો કોઈ શરીર છે. ક્લિયર? એની વક્ષ બાજુ કહેવામાં આવે તો આગળનો ભાગ થશે. મનુષ્યના વક્ષ ભાગ એટલે છાતીવાળો ભાગ. ક્લિયર? પૃષ્ઠ ભાગ એટલે પીઠવાળો ભાગ. ક્લિયર? તો અગ્ર મગજની પૃષ્ઠ બાજુ. ક્લિયર? આ મધ્ય મગજ છે. ક્લિયર? એની પૃષ્ઠ આ અગ્ર મગજની વક્ષ બાજુ થઈ, તો પૃષ્ઠ બાજુ કઈ આ થશે. ક્લિયર? તો પૃષ્ઠ ભાગ છે એટલે કે મધ્ય મગજનો જે પાછળનો ભાગ છે એ 4 ખંડોનું બનેલું જોવા મળે. શું છે? મધ્ય મગજ છે એની પૃષ્ઠ બાજુ છે તમને મધ્ય મગજ 4 ખંડોનું તમને બનેલું જોવા મળે, જેને શું કહેવાય? ચતુષ્કાય ખંડો કહેવામાં આવે. શું કહેવાય? ચતુષ્કાય ખંડો કહેવામાં આવે. મધ્ય મગજ છે પશ્વ મગજ અને મસ્તિષ્ક સ્તંભ બનાવે છે. ક્લિયર? હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે મધ્ય મગજ અને પશ્વ મગજ ભેગા મળીને તમને શું બનાવે? મસ્તિષ્ક સ્તંભની રચના કરે. ક્લિયર? તો મસ્તિષ્ક સ્તંભની અંદર કોનો સમાવેશ થઈ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે અત્યારે NCERTમાં ખાલી મધ્ય મગજ શું છે એના વિશે આટલો જ પોઈન્ટ આપેલો છે. ક્લિયર? હવે ઘણી વખત શું એવું થાય છે કે બિટવીન NCERT લાઇનમાંથી તમને કંઈક ક્વેશ્ચન તમને પૂછે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે વાત કરી કે તરલ નલિકા છે, મસ્તિષ્ક તરલ નલિકા છે, તો એ શેની બનેલી છે? ક્યાંથી? એની અંદર શું આવેલું છે? ક્યાંથી ઉત્પન્ન થાય છે? ક્લિયર? એની અંદર જે પ્રવાહી ભરેલું છે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો વેન્ટ્રિકલ્સ 1 અને વેન્ટ્રિકલ્સ 2 સિસ્ટમ મગજમાં 4 ઇન્ટરકનેક્ટેડ પોલાણમાંનો સમૂહ છે જ્યાં તમને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તમને ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો આપણે વાત શું કરી
કે મધ્ય મગજની પૃષ્ઠ બાજુએ તમને 4 ખંડો બનેલા છે અને ચતુષ્કાય ખંડો કહેવાય. ક્લિયર? તો એ ચતુષ્કાય ખંડોની અંદર મગજ અને કરોડરજ્જુની અંદર એક પ્રવાહી આવેલું છે, એને શું કહેવાય? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે. શું કહેવાય? સેરેબ્રો એટલે CSF. બરોબર છે. સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. સેરેબ્રો એટલે મગજ, સ્પાઇનલ એટલે કરોડરજ્જુ અને ફ્લુઇડ એટલે પ્રવાહી. તો મગજ અને પ્રવાહીની મગજ અને કરોડરજ્જુની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવામાં આવે? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે. યાદ રાખજો, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. ક્લિયર? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એટલે મગજ અને કરોડરજ્જુની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે. ક્લિયર? અને એની ઉત્પત્તિ ક્યાં થાય છે? પ્રવાહી બને છે ક્યાં? તો જે મધ્ય મગજના જે ચતુષ્કાય ખંડો છે એમાંથી એની ઉત્પત્તિ થતી તમને જોવા મળશે. ક્લિયર? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડની ઉત્પત્તિ ક્યાં જોવા મળશે? મધ્ય મગજમાં જે ચતુષ્કાય ખંડો આવેલા છે એની અંદર તમને સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે એની ઉત્પત્તિ થતી જોવા મળશે. ક્લિયર? દરેક વેન્ટ્રિકલના કોરોઇડ પ્લક્સેસના ક્ષેત્રો આવેલા હોય છે. ક્લિયર? તો હવે આપણે શું કીધું? આ કોરોઇડલ પ્લક્સેસ એટલે શું થશે? આપણે જે ચતુષ્કાય ખંડો છે એની વાત કરે છે. ક્લિયર? આપણે ઇંગ્લિશ વર્ડ આપણે યુઝ કર્યો એટલે તમને ખ્યાલ આવે કે કોરોઇડલ પ્લક્સિસ છે શું. ક્લિયર? ઘણી વખત એમને પ્રશ્ન પૂછે કે કોરોઇડલ પ્લક્સિસ કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય. ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ મધ્ય મગજ છે એમાં તમને ચતુષ્કાય ખંડો જોવા મળે, એને પેરેલેક્સ પ્લક્સિસ કહેવામાં આવે. ક્લિયર? તો દરેક વેન્ટ્રિકલ એટલે એ ટોટલ 4 વેન્ટ્રિકલ આવેલું. એક વેન્ટ્રિકલ 1, વેન્ટ્રિકલ 2, વેન્ટ્રિકલ 3 અને વેન્ટ્રિકલ 4. ક્લિયર? અને જે એક વસ્તુ યાદ રાખજો, આપણે ચેપ્ટર જે પ્રવાહીવાળું આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે દેહજર અને પરિવહન હૃદયવાળું ચેપ્ટર ડિસ્કશન કરેલું હતું, એમાં આપણે કર્ણક અને ક્ષેપક આવેલા હતા. ક્લિયર? તો એમાં આપણે જોયેલું હતું કે વેન્ટ્રિકલ આવેલા હોય. ક્લિયર? એનું ઇંગ્લિશ વર્ડ શું થાય? વેન્ટ્રિકલ. તો જે હૃદય રિલેટેડ જે વેન્ટ્રિકલ છે એ અલગ છે, મગજ રિલેટેડ જે વેન્ટ્રિકલ છે એ પણ અલગ છે. અહીંયા વેન્ટ્રિકલ એટલે શું થશે કે એક પ્રકારનું ગુહા. ક્લિયર? એક પ્રકારનું મગજની અંદર એક ભાગ આવેલો જ્યાં તમને બરોબર ગુહા કહેવામાં આવે. ખાલી ભાગ આવેલો હોય જેને શું કહેવામાં આવે? ગુહા કહેવામાં આવે. પોલાણ વાળો ભાગ હોય. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? ગુહા કહેવામાં આવે. ક્લિયર? તો CSFના નિર્માણમાં સંકળાયેલા એપિડર્મલ કેશિકાઓનું નેટવર્ક આવેલું હશે. એપી એટલે અંદરની તરફ. બરોબર છે. તો અધિછદ્ય કેશિકાઓ, અધિછદ્ય કોષોનું બનેલું કેશિકાઓનું એક નેટવર્ક તમને જોવા મળે. તો હમણાં આપણે જોઈએ કે આપણે વેન્ટ્રિકલ 1 શું છે, વેન્ટ્રિકલ 2 શું છે, 3 અને 4 શું છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ વેન્ટ્રિકલ 1 અને 2 છે. ક્લિયર? આ 1 અને 2 છે. અહીંયા તમને 3 જોવા મળે છે. ક્લિયર? આ શું છે? વેન્ટ્રિકલ 3 છે. અહીંયા તમને ચોથી વેન્ટ્રિકલ તમને જોવા મળે અને ડાયરેક્ટ અહીંયા તમને શું જોવા મળે? કરોડરજ્જુ તમને જોવા મળે. ક્લિયર? તો અહીંયા તમે ઇમેજને તમે ધ્યાનથી તમે જોજો તો અહીંયા શું થશે? ત્રીજી વેન્ટ્રિકલ અને ચોથી વેન્ટ્રિકલની વચ્ચે એક બરોબર નલિકા આવેલી છે એને શું કહેવામાં આવે? મસ્તિષ્ક તરલ નલિકા કહેવામાં આવે. તો આપણે બધા પોઈન્ટ જે NCERTમાં આપણે ઇન્ટર બિટવીન લાઇન આપેલા છે. ક્લિયર? તો ચતુષ્કાય ખંડો એ આપેલું છે. ક્લિયર? તરલ નલિકા આપેલી છે. તો ચતુષ્કાય ખંડો છે. ક્લિયર? એમાં આપણે પ્રવાહી ઉત્પન્ન થાય છે એ આપણે ડિસ્કશન કર્યું. તરલ નલિકા છે એ તમને ત્રીજા વેન્ટ્રિકલ અને ચોથા વેન્ટ્રિકલમાં છે એમાંથી પાસ આઉટ થતી જોવા મળે. ક્લિયર? તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આ તમે જોઈ શકો છો. ક્લિયર? આપણે આ મધ્ય મગજ છે એનો આપણે આડો છેદ લીધો તો એની અંદર શું જોવા મળે આપણે જોઈએ. ક્લિયર? તો તમે જોઈ શકો. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એ આપણે તરલ નલિકા તમને જોવા મળે છે. ક્લિયર? આ શું છે? તરલ નલિકા છે. આ ચોથી વેન્ટ્રિકલ છે. આ તમને બરોબર છે ત્રીજી વેન્ટ્રિકલ જોવા મળે છે. ક્લિયર? આ ત્રીજી વેન્ટ્રિકલ, આ તમને ચોથી વેન્ટ્રિકલ. ક્લિયર? એની વચ્ચે તમને નલિકા તમને જોવા મળે છે. ક્લિયર? તો મગજના પશુ ભાગમાં જોઈએ તો આ એક ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ. ક્લિયર? પછી આપણે હમણાં વાત કરી કે એની વચ્ચે તમને અવકાશ પોલાણવાળો ભાગ જોવા મળે, ગુહા કહેવાય. તો આ શું થઈ ગયું? ગુહાવાળો ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે મધ્ય મગજ છે શું? તો મધ્ય મગજ એ ડાબા મગજ અને જમણા મગજનું બંનેનું કાર્યનું સંચાલિત કરે છે. આ કેવા શું માગે છે આપણે ખ્યાલ છે. ક્લિયર? તો આપણે મધ્ય મગજનું સ્થાન ક્યાં આવેલું છે? તો
તો સૌપ્રથમ ઉપરની બાજુ અગ્ર મગજ આવેલું છે, પાછળની સાઈડ તમને પશ્વ મગજ આવેલું છે. ક્લિયર? તો મધ્ય મગજમાં શું ખુલે છે? મધ્ય મગજની અંદર શું ખુલે? તો અગ્ર મગજનો ભાગ ખુલે. તો અગ્ર મગજ આપણે બે ભાગમાં આપણે ડિવાઈડ કરેલું હતું કે ડાબું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. ક્લિયર? તો ડાબો ભાગ છે, જમણો ભાગ છે, ક્લિયર, એ બે તમને ક્યાં ખુલશે? તમને આપણે મધ્ય મગજની અંદર ખુલશે. ક્લિયર? તો આપણે કોઈ પણ સંદેશો છે, ક્લિયર, એ મધ્ય મગજ દ્વારા જે તમને અગ્ર મગજની અંદર જશે. અગ્ર મગજમાં કોઈ ઓર્ડર આપવામાં આવે, આદેશ આપવામાં આવે તો એ સંદેશો છે તમને મધ્ય મગજ થ્રુ જ આગળ વહન પામશે. ક્લિયર? તો શું કે છે? તો મધ્ય મગજ છે એ તમને અગ્ર મગજ અને આપણે મધ્ય મગજ છે એ ડાબું મગજ અને જમણું મગજ છે એનું બેનું કાર્યનું સંચાલન કરે છે. શું કામ? એક તો એનું જે ગોળાર્ધ છે તમને મધ્ય મગજની અંદર ખુલશે. કોઈ પણ સંદેશો આવે છે, ક્લિયર, એ ડાયરેક્ટ મધ્ય મગજ થ્રુ અગ્ર મગજમાં અને અગ્ર મગજ થ્રુ મધ્ય મગજમાં જે આગળ એનું વહન પામશે. ક્લિયર? પછી કેન્દ્રિત નર્વસ સિસ્ટમનો એક ભાગ છે. કેન્દ્રીય એટલે મધ્યસ્થ ચેતાતંત્રનો એક ભાગ છે. ક્લિયર? તો મધ્યસ્થ મધ્ય મગજ કોનો ભાગ છે? મગજનો ભાગ છે ને મગજ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે. ક્લિયર? તો એવી રીતે પણ પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયું અંગ છે એ તમને મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે? તો એમાં શું આવે? મધ્ય મગજ આવે. ક્લિયર? પછી દ્રષ્ટિ જ આપણે કોઈ પણ વસ્તુ જોવી છે, કોઈ પણ વસ્તુ આપણે સાંભળવી છે, કે મોટર નિયંત્રણ છે, ઊંઘવું છે અથવા જાગવું છે, તો એ બધાનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે? મધ્ય મગજ દ્વારા કરવામાં આવે. ક્લિયર? એકચ્યુઅલીમાં એનું કંટ્રોલ છે તમને અગ્ર મગજમાં આવેલું હોય, પરંતુ અગ્ર મગજ છે તમને મધ્ય મગજ થ્રુ જે સંદેશાને આગળ મોકલે કે કોઈ વ્યક્તિને ક્યારે સૂવાનું છે. તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ છે નિયમિત રીતે, માની લો કે કોઈ વ્યક્તિ છે રાત્રે એ 9 વાગે સૂવે છે અને સવારે એ 5 વાગે ઉઠે છે રેગ્યુલર ટાઈમમાં. ક્લિયર? તો એને 9 વાગશે એટલે ઓટોમેટિક એને નીંદર આવવા માંડશે. ક્લિયર? અને જ્યારે સવારે 5 વાગશે તો ઓટોમેટિક એની નીંદર છે એ ઉડી જશે. ક્લિયર? શું કામ? કારણ કે એના આપણા શરીરની અંદર ઊંઘવા અને જાગવા માટેના કેન્દ્રો આવેલા હશે, જે આપણે કહીએ કે સવારના 5 વાગે ગયા ઉઠવાનું છે એટલે ઓટોમેટિક એ વ્યક્તિ છે એ ઉઠી જશે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? પશ્વ મગજ. તો આપણે અગ્ર મગજ આપણે ડિસ્કશન કર્યું, મધ્ય મગજ આપણે ડિસ્કશન કર્યું, અને હવે શું જોવાનું છે? પશ્વ મગજ. મધ્ય મગજ અને પશ્વ મગજ બે ભેગા મળીને શું કહેવાય? મસ્તિષ્ક સ્તંભ કહેવાય. ક્લિયર? એની અંદર કોનો સમાવેશ થાય? મધ્ય મગજ અને પશ્વ મગજ. પશ્વ મગજની અંદર લંબ મજા છે, પોન્સ છે, સેતુ છે. ક્લિયર? એનો તમને સમાવેશ થાય. પોન્સ એટલે સેતુ જ થયો. ક્લિયર? લંબ મજા, પોન્સ અને તમને અનુમસ્તિષ્ક છે એનો તમે સમાવેશ થાય. શેમાં? પશ્વ મગજની અંદર. ક્લિયર? તો પશ્વ મગજ છે એ પોન્સ અથવા સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજાનું બનેલું છે. ક્લિયર? તો પહેલા આપણે એક એક ભાગ આપણે ડિસ્કશન કરી કે પોન્સ શું છે, લંબ મજા શું છે. ક્લિયર? તો પોન્સ શું છે? એક પ્રકારનો સેતુ છે જે મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા પથ તંતુઓ એમાં ધરાવે છે. ક્લિયર? તો આપણે શું કીધું કે મગજની અંદર એક વસ્તુ યાદ રાખજો, મગજના આપણે જે ભાગ ડિસ્કશન કર્યા, અગ્ર મગજ, ક્લિયર, ડાબુ ગોળાર્ધ, જમણું ગોળાર્ધ, પછી અગ્ર મગજની અંદર થેલેમસ, પછી હાઇપોથેલેમસ. ક્લિયર? પછી મધ્ય મગજ જોવા મળે, મધ્ય મગજ પછી પશ્વ મગજ જોવા મળે. એની અંદર તમને લંબ મજા છે, એમાં સૌપ્રથમ સેતુ જોવા મળે, એના પછી લંબ મજા જોવા મળે અને બંને બાજુની સાઈડ તમને અનુમસ્તિષ્ક તમને જોવા મળે. ક્લિયર? તો મારે કોઈ સંદેશો પહોંચાડવો છે તો કઈ રીતે આગળ વધશે? કરોડરજ્જુમાંથી કોઈ સંદેશો મગજને અગ્ર મગજમાં પહોંચાડવો છે તો કઈ રીતે આવશે? કરોડરજ્જુમાંથી પહેલા અનુમસ્તિષ્ક, પછી ત્યાંથી ક્યાં આવશે? લંબ મજા, ત્યાંથી પોન્સની અંદર, પછી મધ્ય મગજમાં, પછી તમને અગ્ર મગજની અંદર આવશે. ક્લિયર? પાછો મગજ ઓર્ડર આપશે તો મગજમાં અગ્ર મગજમાંથી મધ્ય મગજ, ત્યાંથી તમને પોન્સ, લંબ મજા અને અનુમસ્તિષ્ક અને કરોડરજ્જુ. ક્લિયર? તો એવી રીતે આખે તમને એક વહન પામશે, એક સ્પેસિફિક રૂટીનની અંદર કાર્ય કરશે. ક્લિયર? તો આમાં શું કહેવા માંગે છે? તો પોન્સ શું કરશે? તો મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા પથ તંતુ આવેલા છે. ક્લિયર? હવે આપણે કોઈ પણ મધ્ય પોન્સ છે, ક્લિયર, એ એક પ્રકારનો એક 4 રસ્તા સમાન છે. ક્લિયર?
પોન્સ છે એ શું છે, તમે સિટીમાં તમે કંઈ જોયેલું છે કે 4 રસ્તા ચોરો કહેવામાં આવે, ક્લિયર, જ્યાં તમને બધા જ રસ્તાઓ છે ચારેય દિશાઓમાંથી આવતા જે 4 રસ્તાઓ છે બધી એક જગ્યાએ ભેગા થશે એને શું કહેવાય, ચોરો કહેવામાં આવે અથવા એને 4 રસ્તા કહેવામાં આવે, ક્લિયર. તો પોન્સ પણ એક જ પ્રકારનું એવું છે કે જ્યાંથી તમને બધી જ જગ્યાએ મગજના કોઈ પણ ભાગમાં તમારે જવું હોય તો એને પોન્સ થ્રુ થઈને જવું પડે, ક્લિયર. તો એક પ્રકારનો એક પથ આવેલો છે જેને પોન્સ કહેવામાં આવે, ક્લિયર. તો હવે આપણે પોન્સ છે શું આપણે એ જોઈએ. તો પોન્સ મગજનો એક ભાગ છે જે મધ્ય મગજ અને લંબ મજ્જાની વચ્ચે તમને આવેલું જોવા મળે, ક્લિયર. તો તમને મધ્ય મગજ અને તમને પોન્સ છે તમને મધ્ય મગજ અને તમને લંબ મજ્જાની વચ્ચે તમને આવેલું જોવા મળે, ક્લિયર. દ્રષ્ટિની રીતે મેડ્યુલા આઇસોગોન્ટાના વિસ્તૃત વિભાગ જેવું તમને જોવા મળે, ક્લિયર. હવે તમે એને જુઓ, તમે પોન્સને તમે જોશો તો શું કહે છે કે મેડ્યુલા એટલે શું કે લંબ મજ્જા, ક્લિયર. અને આઇસોગોન્ટાના વિસ એટલે એક પ્રકારનો ભાગ, બરોબર છે, કે આઇસોગોન્ટા જેવું આકારનું તમને જોવા મળે, ક્લિયર. બરોબર, જે મગજના દાંડીનું બટ જેવું છે, ક્લિયર. હવે મગજની દાંડી બરોબર, બટ એટલે શું કે આપણે હિપ વાળો ભાગ કહેવામાં આવે, ક્લિયર. આપણે વાત કરીએ, ક્લિયર. જે આપણે શરીર, આપણી શરીર છે, ક્લિયર. આપણે વાત કરેલી હતી કે કંકાલ તંત્રમાં આપણે નિતંબ મેખલા આપણે વાત કરેલી હતી, ક્લિયર. તો જે નિતંબ મેખલા જે સ્થાને જ જોવા મળે તો એ સ્થાનને આપણે શું કહેવામાં આવે, બટ કહેવામાં આવે. ઇંગ્લિશમાં આપણે શું કહેવાય એને, બટ કહેવામાં આવે. તો બટનો આકાર તમે જોશો તો તમને આ ટાઈપનો તમને જોવા મળશે, ક્લિયર. તો તમને આ ટાઈપનું તમને છે તમને પોન્સ છે તમને જોવા મળશે, ક્લિયર. જો કે પોન્સની વાસ્તવિક રચના અને તેનું કાર્ય તદ્દન તમને અલગ તમને જોવા મળે, ક્લિયર. પોન્સ છે એની રચના તમે જોશો, એનું કાર્ય છે તમને એકદમ તમને અલગ તમને જોવા મળશે, ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે, પોન્સ જોવા મળે છે, ક્લિયર. તો તમે જોઈ શકો પોન્સ છે તમને આવી રીતે અલગ ભાગનું તમને બને આ ભાગનું તમને જોવા મળશે, ક્લિયર. તો આવી રીતે જે એનો બટવાળો ભાગ છે, હિપવાળો ભાગ છે એને શું કહેવાય, પોન્સ કહેવામાં આવે. તો આ શું છે, પોન્સવાળો એક ભાગ છે, ક્લિયર. તો હવે આપણે એનું કાર્ય વિશે આપણે ડિસ્કશન કરવું હોય, ક્લિયર. તો શું છે, સેરેબ્રમ અને સેરેબ્રમ વચ્ચેની સંવેદનાત્મક માહિતી છે, ક્લિયર. તો સેરેબ્રમ એટલે શું થશે, અનુમસ્તિષ્ક થશે, ક્લિયર. બરોબર છે, બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક, ક્લિયર. સેરેબ્રમ એટલે શું થશે, અનુમસ્તિષ્ક થશે અને સેરેબ્રમ એટલે શું થશે, બૃહદ મસ્તિષ્ક, ક્લિયર. તો આ શું થઈ ગયો, આ 1 નંબરનો ભાગ છે, ક્લિયર. આ 1 નંબર કરું છું, ક્લિયર. એ શું છે, બરોબર છે, બૃહદ મસ્તિષ્કની વાત કરે છે. સેરેબ્રમ 2 નંબર કરું છું, એ શું છે, અનુમસ્તિષ્કની વાત કરે છે, ક્લિયર. અહીંયા આપણે ઇંગ્લિશ વર્ડ આપણે યુઝ કર્યો એટલે તમને ખ્યાલ આવી જાય, ક્લિયર. તો સેરેબ્રમ એટલે શું, બરોબર છે, આપણે વાત કરી કે સેરેબ્રમ એટલે અગ્રમગજનો આપણે બૃહદ મસ્તિષ્ક વાળો ભાગ થશે અને સેરેબ્રમ એટલે શું થશે, અનુમસ્તિષ્ક આપણે પશ્વ મગજનો ભાગ છે, ક્લિયર. તો એની વચ્ચે સંવેદનાત્મક માહિતી છે એની આપલે કરવાનું કાર્ય કોણ કરશે, પોન્સ દ્વારા કરવામાં આવશે. કોના દ્વારા, પોન્સ દ્વારા કરવામાં આવશે, ક્લિયર. કેટલાક સિદ્ધાંતો દર્શાવે છે કે સ્વપ્નમાં જોવા મળતી ભૂમિકા પણ ધરાવે છે. એટલે શું કહેવા માંગે છે આ પોઈન્ટ, કે તમે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ચેપ્ટર 21 આપણે ડિસ્કશન કર્યું ત્યારે આપણે જો વાત કરેલી હતી કે સ્વપ્નો આવે છે શું કામ, ક્લિયર. તો કોઈ જૂની માહિતી છે, ઇન્ફોર્મેશન છે એ આપણે મગજમાંથી દૂર કરીએ, ક્લિયર. તો એના માટે આપણે સ્વપ્નો આવે છે. તો આપણે ઘણા બધા સિદ્ધાંતો એવી છે, ઘણી બધી થિયરી એવું વાત કહે છે કે ઘણા બધા પ્રિન્સિપાલ એવું કહે છે કે આપણે સ્વપ્નો આવે છે આપણે રાત્રે, ક્લિયર. તો એના માટે મહત્વપૂર્ણ ભાગ છે તમને પોન્સના કારણે જોવા મળે. એવું ઘણા બધા સાયન્ટિસ્ટ તમને, ઘણા બધા રિસર્ચ એવું તમને કહે છે, ક્લિયર. હજી ક્લિયર નથી થયું કે આપણે પોન્સ છે એ તમને સ્વપ્નની ભૂમિકામાં ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર. પરંતુ એવું અત્યારે રિસર્ચ એવું કહે છે કે એ ટાઈપનું રિસર્ચ અત્યારે ચાલુ છે, પરંતુ જે પ્રાઇમરી રિસર્ચ આવ્યું એમાં એવું કહેવામાં આવે છે કે આપણે જે સ્વપ્નો આવે છે એમાં તમને પોન્સનો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, ક્લિયર. પછી આપણે ચેપ્ટર 18 છે, ચેપ્ટર 19 છે, ચેપ્ટર 16 છે, ચેપ્ટર 17 છે, એમાં આપણે ઘણા બધા આપણે ટોપિક ડિસ્કશન કર્યા, ક્લિયર. કે મૂત્રપિંડના કાર્યનું નિયમન,
શ્વસન તંત્રના કાર્યનું નિયમન, પાચન તંત્રના કાર્યનું નિયમન. તો એમાં તમે મોસ્ટ ઓફ તમે શું જોયેલું હશે, તો મગજના પોન્સ અને લંબ મજ્જાની અંદર એના કેન્દ્રો આવેલા હશે. મગજના પોન્સ અને લંબ મજ્જાની અંદર એના તમને કેન્દ્રો તમને આવેલા તમને જોવા મળશે. ક્લિયર? તો એ તમને વાત કરે છે કે શ્વસન નિયંત્રણ માટે એપિનોસ્ટિક સેન્ટર, બરોબર છે, નીચેલા બરોબર પોન્યુમોસ્ટેસિસ સેન્ટર, ઉપલા પોન્સની અંદર સંખ્યાબંધ ક્રેનિયલ નર્વ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ શું કહે છે, એપિનેસ્ટિક સેન્ટર એટલે નીચલું બરોબર છે, પોન્સની અંદર તમને બે ભાગ તમને જોવા મળે. પોન્સની અંદર તમને બે ભાગ જોવા મળે, ઉપલું પોન્સ અને નીચેનું પોન્સ તમને જોવા મળે. ક્લિયર? જે ઉપલું પોન્સ છે, ક્લિયર, બરોબર છે, ઉપલું પોન્સ છે એ શું કરે, ન્યુમોટેક્સિસ છે. ન્યુમોટેક્સિસ એટલે રસાયણ સંવેદી. ક્લિયર? આપણે ચેપ્ટર 17માં આપણે ડિસ્કશન કરેલું હતું કે શ્વસન તંત્ર માટે રસાયણ સંવેદી કેન્દ્રો આવેલા હોય પોન્સની અંદર. યાદ આવ્યું? તમે વિડીયો તમે એક વખત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે પોન્સની અંદર શ્વસન માટેના રસાયણ સંવેદી કેન્દ્રો આવેલા હોય છે. ક્લિયર? તો એ તમને પોન્સના ઉપરના ભાગમાં તમને જોવા મળે છે. ક્લિયર? નીચલા ભાગમાં એપિનોસ્ટિક સેન્ટર તમને જોવા મળે છે. ક્લિયર? અને બીજી વસ્તુ એ કે મગજમાંથી બરોબર છે ક્રેનિયલ નર્વ બરોબર છે તમને નીચે સુધી તમને જોવા મળે. મગજમાંથી જે ચેતાકોષ નીકળે, બરોબર છે, નીકળે એને શું કહેવાય, ક્રેનિયલ ચેતાકોષ કહેવામાં આવે. ક્લિયર? પછી જે કરોડરજ્જુમાંથી નીકળે એને શું કહેવાય, કરોડ ચેતાકોષ કહેવામાં આવે. ક્લિયર? આપણે હમણાં આગળ ડિસ્કશન પણ એના વિશે આપણે કરશું. ક્લિયર? હવે આપણે શું જોયું, પોન્સ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે અનુમસ્તિષ્ક શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. તો અનુમસ્તિષ્ક સપાટી ખૂબ જ ગુચરામય હોય છે, જે ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે. ક્લિયર? તો આપણે જ્યારે બૃહદ મસ્તિષ્ક આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે એક વાત આપણે કરેલી હતી કે બૃહદ મસ્તિષ્કની સપાટી છે તમને એકદમ બરોબર છે, ગરિમય તમને રચના જોવા મળે છે. ક્લિયર? શું કામ? કારણ કે એની મગજનો વિસ્તાર વધારવા માટે એ તમને એકદમ ગરિમય રચના તમને જોવા મળે. ક્લિયર? હવે જો બૃહદ મસ્તિષ્કની અંદર જે ગરિમય રચના હતી એના કરતાં પણ ખૂબ જટિલ રચના છે, તમને ખૂબ જ જટિલ ગરિમય રચના છે તમને અનુમસ્તિષ્કની અંદર જોવા મળશે. શું કામ? કારણ કે એ વધારે ગરિમય વાળો ભાગ હશે તો એ શું કરશે, વધારે સપાટી વિસ્તાર વધારશે. વધારે સપાટી વિસ્તાર વધશે તો આપણો કોઈ પણ ચેતાકોષ છે, ક્લિયર, એની સપાટીમાં એની સંખ્યા છે તમને વધારે જોવા મળશે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે, આ તમને આપણે વેન્ટ્રિકલ એક અને વાત કરી, આ બે વેન્ટ્રિકલ છે. ક્લિયર? અહીં તમને 3 વેન્ટ્રિકલ તમને જોવા મળશે અને અહીં 4 જોવા મળશે અને વચ્ચે તમને એક નલિકા તમને પસાર થશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. પછી આમ તમને મધ્ય મગજ તમને જોઈ શકો છો. ક્લિયર? આ તમને પોન્સ છે. ક્લિયર? તો આપણે હમણાં પોન્સમાં આપણે વાત કરી ને કે તમને કેવું બટ આકારનું તમને જોવા મળે. ક્લિયર? તો જે આપણે વાત કરી કે આપણા શરીરની અંદર જે નિતંબ મેખલા છે તો એનો જે સ્થાને જોવા મળે એ સ્થાનનો જે આકાર છે એ સ્થાનનો તમને જોવા મળે, એ આકારનું તમને પોન્સ છે એ જોવા મળે. ક્લિયર? એના પછી તમને જોઈ શકો કે આ શું છે, અનુમસ્તિષ્ક છે. શું છે? અનુમસ્તિષ્ક છે. ક્લિયર? અગ્ર મગજ અને પશ્વ મગજ છે બેન ભેગા મળીને આપણે શું કહેવામાં આવે, અગ્ર મગજ અને પશ્વ મગજ છે બે ભેગા મળીને એને મસ્તિષ્ક સ્તંભ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે અનુમસ્તિષ્ક છે એના કાર્યો વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. કોના? અનુમસ્તિષ્ક છે. ક્લિયર? એના આપણે કાર્યો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો સંતુલનની જાળવણી કરવા માટે, સંતુલન મુદ્રામાં, આંખની ગતિ છે, ક્લિયર, એના કાર્યો કરવા માટે એ અનુમસ્તિષ્ક જવાબદાર છે. ક્લિયર? હવે ઘણી વખત તમે શૂઝ પહેરીને તમે બહાર ચાલવા નીકળ્યા છો. ક્લિયર? હવે અચાનક એવું થયું કે શૂઝ છે, ક્લિયર, એની જે દોરી હતી, ક્લિયર, એ નીકળી ગઈ, તૂટી ગઈ અથવા ખુલી ગઈ. ક્લિયર? તો તમે શું કરશો, રસ્તામાં તમે ઊભા રહેશો. ક્લિયર? તો ઘણા વ્યક્તિને એવું તમે જોયેલું હશે કે પગ ઊંચો કરશે અને જે નીફ છે એને બાંધવાની ટ્રાય કરશે. ક્લિયર? તો જે આપણે તમે એક પગ ઉપર ઊભા હશે, બે બરોબર એવી રીતે તમે ઊભેલા તમને જોવા
મળશે. ક્લિયર? તમે કંઈ પણ આપણે જે ધર્મગ્રંથોવાળી જે સિરિયલો છે, ક્લિયર, જે દૈહિક સિરિયલો છે એની અંદર તમે જોયેલું હોય તો ઘણા બધા જે વ્યક્તિ છે તપ કરતા હશે. એક પગ ઉપર તપ કરે, ક્લિયર, પછી તમને એક પગ આવી રીતે, બે હાથ આવી રીતે, એ રીતે તપ કરતા હોય. તો એ વ્યક્તિ તપ કરે છે તો તમને એવું વિચાર્યું હશે કે એ વ્યક્તિ પડી કેમ નથી જતો? કે આપણે નોર્મલી આપણે છે એટલે આપણે બે પગ ઉપર ઊભા રહીએ છીએ તો આપણે શાંતિથી આપણે ચાલી શકીએ, આપણે સંતુલન આપણે જાળવી શકીએ. પણ તમે એક પગ ઉપર તમે ઊભું રહેવાની ટ્રાય કરશો, ક્લિયર, તો એ પણ તમે પડી જવાની તમે એવી થશે. ક્લિયર? તો જે એક પગ ઉપર તમે ઊભા રહેશો તો આખી જે સંતુલન છે, ક્લિયર, એનું કાર્ય કોણ કરશે? અનુમસ્તિષ્ક દ્વારા એનું કાર્ય કરવામાં આવશે. સંતુલનની જાળવણીનું કાર્ય કોણ કરશે? અનુમસ્તિષ્ક દ્વારા કરવામાં આવે. હવે જ્યારે તમે એક પગ ઉપર તમે ઊભા રહેશો, ક્લિયર, તો શું થશે? તમારું અનુમસ્તિષ્ક છે એ સક્રિય થઈ જશે અને આમ ધ્યાન રાખશે. તમે પડવાના છો તો શું થશે? તમે એમ હાથને એમ કહેશે ટેકો લઈ લે તો તમારો હાથ છે ગમે એને આમ બરોબર છે રાખી દેશે, એટલે એને ટેકો થઈ જશે. ક્લિયર? પછી આપણી આંખની ગતિ, ક્લિયર, આપણે આંખ છે આપણે સીધા જોતા હોય, પછી આપણે ફેસ છે, ચહેરો છે એ હલનચલન કરાવીને આપણે આંખ છે ડાબી બાજુ કે જમણી બાજુ આપણે લઈ આવી. ક્લિયર? આવી રીતે આમ આપણે આંખ છે આપણે લઈ જઈએ તો જે આંખની ગતિ છે એના માટે અનુમસ્તિષ્ક છે એની જવાબદાર છે. ક્લિયર? પછી આપણે કોઈ પણ હિલચાલ કરવી હોય તો એના માટે અનુમસ્તિષ્ક છે એનું કાર્ય છે એ સંતુલનનું કાર્ય કરતું જોવા મળે. પછી ચલિત મુદ્રામાં, મુખ્ય મુદ્રામાં તમને જોવા મળે. ક્લિયર? પછી શું કે સ્નાયુ ટોનની ગોઠવણી, બરોબર, મોટર જીવ કહેવામાં આવે. હવે સ્નાયુ ટોનની ગોઠવણી એટલે શું થશે કે તમે કોઈ પણ વ્યક્તિ છે, ક્લિયર, હવે આપણે પાર્કિન્સન ડિઝીઝ તમે નામ સાંભળેલું હશે, પાર્કિન્સન ડિઝીઝ, બરોબર, રોગ છે. ક્લિયર? તો એની અંદર તમે બરોબર તો ઘણા એ ટાઈપનો જે રોગ છે એમાં ઘણા વ્યક્તિને તમે જોયેલું હશે કે કોઈ બરોબર છે ઘણા વ્યક્તિ છે કોઈ પણ વસ્તુ આમ બતાવવાની ટ્રાય એ કહેતા હોય, ક્લિયર, કે કોઈ વાત કરતા હોય તો નોર્મલી છે આવી રીતે આમ કરશે, બરોબર છે. તો એ રીતે આમ કોઈ પણ એક સ્પેસિફિક એક્શન કરતા જોવા મળશે. ક્લિયર? પછી ઘણા વખત કોઈ પણ વાતચીત કરતા હોય તો ઘણા વ્યક્તિ છે આવી રીતે આમ હાથ આવી રીતે આમ કરતા હશે, આવી રીતે આમ વાત કરશે. ક્લિયર? નોર્મલી. ક્લિયર? તો એના માટે જ બરોબર છે. તો એના માટે એક ચેતાકોષ આવેલો હોય, એ ચેતાકોષમાં કોઈ એક જગ્યાએ પ્રોબ્લેમ આવી ગયો હોય એટલા કારણે એ તમને જોવા મળે. ક્લિયર? તો એ ચેતાકોષને પછી તમે ઘણી વખત તમે જોઈ લો કોઈ વ્યક્તિ છે, ક્લિયર, કે આમ બોલ્યા પછી તમે કોઈ પણ વસ્તુ એને બોલો, ક્લિયર, તેનો રિસ્પોન્સ તમે 2-5 મિનિટ પછી તમને જોવા મળે. તો એ બધું એક ચેતાકોષ આવેલો હોય મગજની અંદર, એક પ્રકારનો સ્પેસિફિક ચેતાકોષ છે. એ ચેતાકોષમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો એના કારણે તમને જોવા મળે. ક્લિયર? તો આ તમને એ જ કહે છે કે સ્નાયુને ટોનની ગોઠવણી. ક્લિયર? પછી તમે ઘણી વખત તમે જોયેલું હશે કે જે પાર્કિન્સન્સ જે રોગ હોય, જે વ્યક્તિને થયો હોય એને તમે ચાનો કપ કે ગમે તમે આપશો, ક્લિયર, તો એ રીતે ડાયરેક્ટ આમાં હાથ છે હલવા માંડશે. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? આ શું છે? માની લ્યો કે આ ચાનો કપ છે, બરોબર, અત્યારે એસીનો રિમોટ છે, એસીનો રિમોટ એને હાથમાં આપવામાં આવશે. ક્લિયર? નોર્મલી આપણે આવી રીતે આપણે હાથમાં આવી રીતે રાખશું. ક્લિયર? એ વ્યક્તિને આપવામાં આવે તો આવી રીતે આમાં હાથ છે એ તમને હલશે. ક્લિયર? તો એ શું છે? તો એક સ્પેસિફિક ચેતાકોષ છે, ક્લિયર, એમાં કંઈક ડેમેજ થઈ ગયો હશે ત્યારે તમને આ ટાઈપનું તમને જોવા મળે. તો એ સ્નાયુ ટોનની ગોઠવણી એ ટાઈપમાં એને વાત કરેલી છે. ક્લિયર? પછી હવે શું કે છે? તો મગજનું લંબમજ્જા છે એ કરોડરજ્જુ સાથે જોડાયેલ હોય છે, બરોબર છે. તો આપણે હવે શું જોવાનું છે? લંબમજ્જા શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અત્યાર સુધીમાં આપણે અનુમસ્તિષ્ક શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે પશ્વ મગજનો છેલ્લો ભાગ લંબમજ્જા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો મગજનું લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલું હોય છે. ક્લિયર? પછી લંબમજ્જા છે શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ અને જઠરના સ્ત્રાવોનું નિયંત્રણ તમને કરે છે. ક્લિયર? તો જે આપણે શ્વાસન કરીએ છીએ કે કોઈ પણ આપણે હૃદયને લગતી આપણે હૃદયના ધબકારા થાય છે, હૃદય પંપ કરે છે, ખોરાક જઠરની અંદર પહોંચી ગયો તો જઠરરસનો સ્ત્રાવ થશે. ક્લિયર? તો એવે જેટલા પણ જે રસો છે, ક્લિયર, આ બધી પ્રવૃત્તિમાં લંબમજ્જાનું કાર્ય છે એ તમને જોવા મળે. ક્લિયર?
આ બધા ક્યાં જોવા મળે? લંબ મજ્જા છે એનું કાર્ય તમને જોવા મળે. ક્લિયર? તો લંબ મજ્જા શું છે? તો તમને હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ તમે એને જોવા મળે. ક્લિયર? હવે ઘણી વખત તમે એક વસ્તુ તમે કંઈક લેવા જઈ રહ્યા, માની લો કે તમારું નામ રમેશ છે. ક્લિયર? હવે તમે ગામમાં તમે એક વસ્તુ તમે લેવા ગયા. ક્લિયર? હવે પાછળથી તમારો કોઈ એક ફ્રેન્ડ હતો, એને જોરથી બોલાવ્યો રમેશ, તો તમે ડાયરેક્ટ આમ પાછળ જોશો. ક્લિયર? કોને મને બોલાવ્યો? તો એ લંબ મજા છે એ શું કરશે? તો હવે આપણે તો નોર્મલી છે. ક્લિયર? આપણે તમને બોલાવવામાં આવ્યો રમેશ, એવી રીતે ચીખ પાડવામાં આવી, બોલાવવામાં આવ્યો, તો તમે એવું વિચારશો નહીં મારે જોવું કે નહીં જોવું, જોવું કે નહીં જોવું. ક્લિયર? રમેશ જેવો શબ્દ બોલશે તો ડાયરેક્ટ તમે આમ પાછળની તરફ તમે જોશો, તમે વિચારશો નહીં કે મારે પાછળ જોવું કે ન જોવું. ક્લિયર? તો એને શું કહેવાય? પરાવર્તિત ક્રિયાઓ કહેવામાં આવે. શું કહેવાય? પરાવર્તિત ક્રિયાઓ કહેવામાં આવે. તો આપણે એ આગળ આપણે ડિસ્કશન કરશું કે પરાવર્તિત ક્રિયાઓ છે શું. ક્લિયર? પરંતુ આપણે જે વાત કરી કે રમેશ એમ શબ્દ બોલાવ્યો, તો તમે રમેશ વ્યક્તિ હશે તમે પાછળની તરફ ફરશે. ક્લિયર? તો એના માટે લંબ મજા છે એ કાર્ય કરતો જોવા મળે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ લંબ મજા છે તમને જોવા મળે છે. ક્લિયર? તો લંબ મજા શું છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં શું ડિસ્કશન કર્યું? અગ્ર મગજ શું છે, મધ્ય મગજ શું છે, પશ્વ મગજ શું છે. ક્લિયર? હવે તમને એક ઇમેજ તમને બતાવેલી છે, એક ઇમેજ છે તમને બતાવેલી છે. ક્લિયર? તો આ તમને મધ્ય આપણે જે વાત કરી કે લંબ મજા. ક્લિયર? તો આ લંબ મજાવાળો એક ભાગ છે એને આપણે ઝૂમ કરીને જોયો. ક્લિયર? તો લંબ મજા તમને આ ટાઈપનું તમને જોવા મળે. તો એની અંદર તમે જોઈ શકો કે આ એક પ્રકારનું કંઈક અલગ અલગ ભાગ તમને જોવા મળેલા છે. ક્લિયર? તો એ છે શું? તો આપણે જે વાત કરી કે લંબ મજાની અંદર અલગ અલગ પ્રકારના કેન્દ્રો આવેલા હોય. ક્લિયર? તો શ્વસન કેન્દ્ર માટેનું આવેલું હોય. પછી હમણાં આપણે વાત કરી કે લંબ મજા છે તો એની અંદર શું આવેલું હોય છે? હૃદયના ધબકારા માટેનું કેન્દ્ર આવેલું હોય છે. ક્લિયર? પછી આપણે વાત કરીએ તો આ શું છે? આ કેન્દ્ર છે શું છે? હૃદયના ધબકારા માટેનું આવેલું છે. ક્લિયર? પછી શ્વસન માટેના કેન્દ્ર તમને અહીંયા તમને જોવા મળે છે. ક્લિયર? તો આ બધા શું છે? એના એક કેન્દ્ર આવેલા છે. ક્લિયર? તો ડાયરેક્ટ કેન્દ્ર ઉપર જ કાર્ય કરશે. તો એની અમુક જે પોન્સ છે, લંબ મજા છે, આ ટાઈપના એની અંદર તમને કેન્દ્રો તમને જોવા મળે. ક્લિયર? તો એ કેન્દ્ર છે ડાયરેક્ટ એનું આખું નિયંત્રણ કરશે. ક્લિયર? કે હૃદયને આપણે વાત કરવામાં આવે કે આ કોઈ વ્યક્તિ છે કે એક કસરત કરે છે. આપણે સ્ટાર્ટિંગમાં આપણે ભાગ જોયેલું હતું કે કોઈ વ્યક્તિ કસરત કરે છે, તો કસરત કરતા હોય ત્યારે આપણે શરીર છે એમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં પૂરો પાડવો પડે. તો ઓક્સિજન પૂરો પાડવા માટે આપણે શરીરમાં રુધિરનું પરિવહન ઝડપી કરાવવું પડે. ક્લિયર? તો આપણે કસરત કરીએ છીએ તો ડાયરેક્ટ મગજની અંદર સંદેશો જશે. ક્લિયર? અને સંદેશો ક્યાં આવશે? આ ભાગની અંદર આવશે. અને આ ભાગ શું આદેશ આપશે? હૃદયના ધબકારા વધારો, હૃદયને ઝડપથી પંપ કરાવો. એટલે હૃદય છે ડાયરેક્ટ તમને ઝડપથી પંપ કરશે. આપણે નોર્મલી 72 વખત પંપ કરતા હતા હૃદય, એની જગ્યાએ 80 વખત 85 વખત છે હૃદય પંપ કરશે. એટલે રુધિર છે આખા શરીરની અંદર ઝડપથીનું પરિવહન થતું જોવા મળે. ક્લિયર? તો આવા તમને ઘણા બધા તમને કેન્દ્રો તમને આવેલા હોય છે. ક્લિયર? હવે આપણે અત્યારે મધ્યસ્થ ચેતાતંત્ર છે એની અંદર આપણે એક ભાગ આપણે કમ્પ્લીટ કર્યો. ક્લિયર? મગજ. આપણે બીજો ભાગ જોવાનો છે કરોડરજ્જુ. ક્લિયર? તો કરોડરજ્જુ શું છે, પરાવર્તિત ક્રિયાઓ શું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પરંતુ કરોડરજ્જુ શરૂ કરી તો એ આપણે એ ભાગ છે એની અંદર આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે કરોડરજ્જુ આપણે ઓલરેડી આપણે આગળના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. તો એની અંદર તમને ગ્રીવા કશેરુકા જોવા મળે, પછી તમને ઉરસ્ય કશેરુકા જોવા મળે, કટ્ટી કશેરુકા જોવા મળે, ત્રિકાસ્થિ પૂછાસ્થિ તમને કશેરુકા જોવા મળે. પછી આપણે કશેરુકાની આપણે રચના પણ આપણે ડિસ્કશન કરેલી હતી. ક્લિયર? તો કશેરુકાની રચનામાં આપણે જોયેલું હતું કે મેઇનલી કશેરુકા છે આપણે માની કે આ ટાઈપની તમને કશેરુકા તમને જોવા મળે. ક્લિયર? તો એની વચ્ચે જે પોલાણવાળો ભાગ છે એમાંથી ચેતા નાલી પસાર થાય. આપણે ઓલરેડી આપણે આ પોઈન્ટ ચેતા નાલી શું છે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો એમાંથી તમને ચેતા નાલી પસાર થાય છે, ચેતાકોષ તંત્રનો એક ભાગ છે. ક્લિયર? તો મધ્યસ્થ ચેતાતંત્ર છે એની અંદર મગજ અને કરોડરજ્જુ આવેલું હોય છે. ક્લિયર? અને આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ શરીરનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરે છે.
ક્લિયર. તો એની સુરક્ષા પણ કંઈક સ્પેસિફિકલી તમને જોવા મળે. આપણે મસ્તી આપણે મગજની વાત કરવામાં આવે તો બહારની તરફ વાળ છે, એની અંદર તમને બીજું એક આવરણ આવેલું છે. પછી મસ્તિષ્ક પેટી આવેલી છે, એની અંદર મસ્તિષ્ક આવરણ આવેલું છે. ક્લિયર. એની અંદર તમને સેરેબ્રલ ફ્લુઇડ મસ્તિષ્ક પ્રવાહી ભરેલું તમને જોવા મળે છે. ક્લિયર. અને એના પછી તમને અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ એવા ભાગો તમને જોવા મળે છે. તો મગજ જે છે એકદમ સ્પેસિફિક આમ સુરક્ષિત રીતે તમને ગોઠવાયેલું છે. એવી જ રીતે કરોડરજ્જુ છે એ પણ આપણે એકદમ સુરક્ષિત રીતે તમને ગોઠવાયેલું તમને જોવા મળે છે. ક્લિયર. તો કરોડરજ્જુ છે શું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું કે એની અંદર કયા કયા પ્રકારની બરોબર ચેતા આવેલી હોય છે. અને કરોડરજ્જુની અંદર મેઇનલી આપણે મુખ્યત્વે તમને 31 પ્રકારની કંઈક ચેતા જોવા મળે એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. પછી આપણે પરાવર્તિત ક્રિયાઓ શું છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.